મેન્સ આર ફ્રોમ માર્સ એન્ડ વુમન્સ આર ફ્રોમ વિનસ. ફિયરથી ઉપર ઉઠવાનો એક જ રસ્તો છે. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ ધ માસ્ટરી. ટાઈમ ઇઝ રનિંગ. ઇફ ઇટ ઇઝ ટુ બી, ઇટ ઇઝ અપ ટુ મી. લાઈફમાં ડિફિકલ્ટી રહેવાની છે, પણ એ પ્રોબ્લેમથી ઉપર ઉઠી શકાય છે. લાઈફ ઇઝ લાઈક રોલર કોસ્ટર. રોલર કોસ્ટર. આજની જે પેઢી છે, જેને તમે મિલિયનર કયો, જેનઝી કયો કે જેન આલ્ફા કયો કે વોટેવર, એમની પાસે પેશન નથી. એમને શોર્ટકટ જોઈએ છે કે સક્સેસનો શોર્ટકટ બની ગયો છે. જ્યારે ગોલ સેટિંગની વાત આવે, હું ગુજરાતની નંબર 1 પોડકાસ્ટર બનું, મારી ચેનલ નંબર 1 બને. જીવનમાં ગ્રોથ કરવો હોય તો ઓનલી થંબ રૂલ જે હું માનું છું, પ્યાર હુઆ હૈ ઓર આગ કા દરિયા ડૂબ કે જાના હૈ. ઘણાને એવું જોયું છે કે કર્યું બીટેક, પછી MBA અને પછી બેંકમાં જોબ કરતા, અને એમાંય ખુશ ન હોય. આવા લોકો માટે કઈ ટિપ્પણી કરશો? લવ વોટ યુ ડુ ઓર ડુ વોટ યુ લવ. ખાલી 6 શબ્દો કામના જિંદગી ઉપર તમે રાજ કરી શકો. આપણે એવું કહીએ ગુજરાતીમાં, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. કે આગળ વધવું, બેટર ધેન યસ્ટરડે. સફળતાની એક જ ડેફિનેશન છે: હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ, કેરિયર, કોન્ટ્રીબ્યુશન, પર્સનલ ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ. તમે નહીં કરો તો બી તમે ફેલિયર છો, તમે કરો તો બી તમે ફેલિયર છો. ગોલ સેટિંગ કરવું જોઈએ, એના માટે 100% આપવું બી જોઈએ. 100% સફળતા મળે તો એને સેલિબ્રેટ કરવી જોઈએ. સુસાઇડ કર્યું બીકોઝ ઓફ મોબાઈલ, તો એ સ્પેસ એમના ફ્રેન્ડ્સે આપવાની હતી, ટીચર્સે આપવાની હતી કે પેરેન્ટ્સે આપવાની હતી? એવું કહેવાય કે તમારે તમારા લક્ષ્ય સુધીનું માઇન્ડસેટ એટલે એક પ્લાનિંગ, એક પ્લોટિંગ તૈયાર રાખવું પડે એમ. એટલે કમ્યુનિકેશન બિલ્ડઅપ કરવું. તો હસબન્ડ વાઈફની જ્યારે વાત આવે તો જનરલી એવું બનતું હોય કે લેડીઝ ઘરમાં હોય અને જેન્ટ્સ બહાર જતા હોય, તો કમ્યુનિકેશનને અને રિલેશનશિપને કોઈ સીધો સંબંધ ખરો? પતિદેવો તમારી સાથે એગ્રી થશે. વેલકમ ટુ અંતરમન પોડકાસ્ટ સિરીઝ. કેમ છો મિત્રો? મજામાં ને? આજે હું છું ગુજરાતના સ્વાદના શહેર સુરતમાં. એમ તો કહેવાય ને કે કાશીનું મરણ ભલું અને જમણ સુરતનું. સુરત એટલે સ્વાદનું શહેર. આમ તો સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચમકતી અને ધમકતી રહે છે, આપણને ખબર જ છે. એવા જ એક સફળ ડાયમંડ બિઝનેસમેન, જેમને પોતાનું ટ્રાન્સફોર્મેશન આખું લાઈફ કોચિંગ, બિઝનેસ કોચિંગ અને પેરેન્ટિંગ તરીકે કરેલું છે. હજારો વર્કશોપ્સ એમને લીધેલા છે અને હજારો લોકોની કરોડો સમસ્યાઓને સફળતા પ્રેરણા સ્ત્રોત બનીને સફળતા સુધી પહોંચાડી છે. હું વાત કરું છું ભાવિનભાઈ શાહની. કોચ ફોર લાઈફ સુરતમાં છે. ભાવિનભાઈ એમના ફાઉન્ડર છે. ખાલી બિઝનેસ કોચ કે લાઈફ કોચિંગ જ નહીં, પેરેન્ટિંગના હજારો સેશન્સ એમને ભારતમાં જ નહીં વિદેશમાં પણ લીધેલા છે. અને મારા જેવા કરોડો લોકોની લાઈફના ટ્રાન્સફોર્મેશનના પ્રણેતા ભાવિનભાઈ બનેલા છે. ભાવિનભાઈ, કેવું લાગે જ્યારે કોઈ એવું કે આમ લાઈફ ઇઝ ટુ હાર્ડ અને તમે એમને એક નાનકડું સોલ્યુશન આપી દો અને દે મેક ઇટ ઇઝી? પહેલા તો એક વસ્તુ હું ક્લેરિટી કરી દઉં મારા મન મુજબ, કે લાઈફમાં ડિફિકલ્ટી રહેવાની છે. રાઈટ. કોઈ દુનિયામાં એવું નથી જે એમ કે મારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ વગરનું જીવન શક્ય નથી, પણ એ પ્રોબ્લેમથી ઉપર ઉઠી શકાય છે. જો માણસ એ પ્રોબ્લેમની ઉપર ઉઠી જાય અને એને જે કરવાનું છે એ કરે, તો એ બહુ જ સારું જીવન જીવી શકે. નિરંતર પ્રોબ્લેમ આવે, નિરંતર પોતાની જાતને અપડેટ કરે. લાઈફ ઇઝ લાઈક રોલર કોસ્ટર. રોલર કોસ્ટર. અને એ જ્યારે પણ એનાથી ઉપર ઉઠે ત્યારે એને પછી બહુ ફૂલફિલમેન્ટ આવે. અને જ્યારે જ્યારે એમાં મને નિમિત્ત બનવાની ઓપોર્ચ્યુનિટી મળે તો મને બહુ જ ખુશી થાય. આજે ઓન એન એવરેજ એટલીસ્ટ અઠવાડિયામાં 4 થી 5 દિવસ તો કોઈકના ને કોઈકના મેસેજ આવ્યા જોઈએ કે તમે આ મને ટીપ આપેલી અને આ ફાયદો થયેલો એમ. એટલે બ્લેસિંગ્સ જે મળે છે ને, એ બ્લેસિંગ બહુ જ ખુશી આપે છે. રાઈટ. એટલે આમ પણ કહીએ ને કે દુઆની કંઈક અસર જ અલગ હોય. આ પોડકાસ્ટમાં આપણે છે ને લાઈફ અને બિઝનેસ બંનેને વણતા ઘણા બધા એવા વિવિધ સ્વરૂપો લઈશું, જેમ કે પર્સનલ ગ્રોથ છે, ગોલ સેટિંગ છે, અચીવમેન્ટ્સ છે, હાઉ ટુ ઓવરકમ યોર ચેલેન્જીસ, તમારા કમ્યુનિકેશન સ્કિલને તમે કેવી રીતે ડેવલપ કરી શકો, તમારું જે રિઝલ્ટ આવ્યું છે એ પોઝિટિવ હોય કે નેગેટિવ, પણ એને પણ પચાવવાની એક અલગ તાકાત હોવી જોઈએ. રાઈટ. પોઝિટિવ રિઝલ્ટ તો દરેક લોકો આમ કહે ને કે એક્સેપ્ટ કરી જ લેતા હોય, પણ નેગેટિવ રિઝલ્ટ પચાવવાની જેની તાકાત હોય ને, એ જ સફળતાના શિખર સુધી લાસ્ટમાં પહોંચી શકે. સ્ટાર્ટ કરીએ ભાવિનભાઈ? ઓકે. તો જ્યારે આપણે વાત કરીએ ને, તો પર્સનલ ગ્રોથની જ પહેલા વાત કરીએ એમ. તો પર્સનલ ગ્રોથ એટલે શું? ઘણા લોકો મને પૂછતા હોય છે કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ. રાઈટ. તો હું એમને એમ કહું છું કે દરેક વ્યક્તિ પોતાની રીતે સક્સેસની ડેફિનેશન નક્કી કરી શકે. કોઈના માટે 5 લાખ હોય, કોઈના માટે 5 કરોડ હોય, કોઈના માટે 500 કરોડ હોય.
પણ ઘણા લોકો માટે ફેમ હોય નેમ હોય તો એના માટે આધ્યાત્મિક વિકાસ પણ હોય. હું એવું માનું છું સફળતાની એક જ ડેફિનેશન છે જે પર્સનલ ગ્રોથ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે, અને એ છે એમ આઈ બેટર ટુડે દેન યસ્ટરડે. ઓકે. શું મેં આજે કોઈ એક વસ્તુ એવી કરી કે જે ગઈકાલ કરતા મને એક સ્ટેપ જીવનમાં આગળ લઈ ગઈ? જીવનમાં એટલે બિઝનેસમાં પણ લઈ શકાય. હા, લાઈફ બિઝનેસ બને. આમ તો જોઈએ ને તો બંનેનો રૂલ એક જ છે, તમારે ગ્રોથ જ કરવો છે. ગ્રોથ જ કરવો છે. તો પર્સનલ ગ્રોથ માટે વ્યક્તિ ખાલી પોતાની જાતને એટલું પૂછે કે શું મેં આજે એવું કંઈ કર્યું જે ગઈકાલ કરતા એક સ્ટેપ આગળ મને વધારી શકે? જો એ કર્યું છે તો એ વ્યક્તિ સફળ છે. બીજી કોઈ ડેફિનેશન મારા હિસાબે પર્સનલ ગ્રોથની કે સક્સેસની નથી. તો તમે જ્યારે તમારા ફોલોઅર્સ આટલા બધા છે, આટલા બધા તમને યુ નો કે લિસનર્સ છે, તો એ લિસનર્સને તમારે જ્યારે પર્સનલ ગ્રોથની વાત આવતી હોય અને તમને જ્યારે પૂછાય કે આનું ઇમ્પોર્ટન્સ શું છે લાઈફમાં, તો તમે એને એક સેન્ટેન્સમાં કેવું હોય તો શું જવાબ આપો? પર્સનલ ગ્રોથ ઇઝ ડાયરેક્ટ કનેક્ટેડ વિથ ફુલફિલમેન્ટ. રાઈટ. જ્યારે કોઈ પણ વ્યક્તિ એને જ્યાં પણ જે પણ એરિયામાં આગળ વધવું છે એમાં ગ્રોથ કરે છે, દુનિયા એને સર્ટિફિકેટ આપે, ફોલોઅર્સ કે લિસનર આપે, એના કરતાં વધારે પોતાને જ એટલું ફુલફિલમેન્ટ હોય કે આઈ હેવ ડન સમથિંગ વર્ધી. એ જ બહુ મોટું એચિવમેન્ટ છે. જ્યારે તમે એમ કહેતા હોય કે આગળ વધવું, બેટર દેન યસ્ટરડે, કે ઇફ એનીવન્સ ટુડે ઇઝ બેટર અને ટુમોરો મીન્સ કે આપણે ટુમોરો કહીએ તો એ બેસ્ટ થવાનું છે, તો એના માટે એનું કંઈક ગોલ સેટ હોવું જોઈએ, રાઈટ? એમ્બિશન્સ લાઈફમાં હોવા જ જોઈએ. સપના હોય તો જ એને પૂરા કરી શકાય. તો તમે તમારા લિસનર્સને કે તમારા જે ફોલોઅર્સ છે એને ગોલ સેટ કરવામાં કેવી રીતે મદદ કરો છો? એક વસ્તુ બહુ ક્લિયર છે કે ધ્યેય વગરનું જીવન એક દુર્ઘટના છે. આપણે એવું કહીએ ગુજરાતીમાં, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. રાઈટ. નિશાન જ નહીં હોય તો નીચું નિશાન કે ઉપર નિશાનની વાત જ ક્યાંથી આવે? તો હું એવું પર્સનલી માનું છું કે વ્યક્તિએ ગોલ સેટ કરવા જ જોઈએ. લાઈફના 8 અલગ અલગ એરિયા છે: હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ, કેરિયર, કોન્ટ્રીબ્યુશન, પર્સનલ ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ, અને ક્યાંક ને ક્યાંક એ જ્યારે રિલેશનશિપમાં હોય છે તો ફ્રેન્ડ્સ, ફન, હોબી બી એની લાઈફનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. રાઈટ. તો એણે આ દરેક એરિયામાં એટલીસ્ટ આમાંથી 6 એરિયામાં તો ગોલ સેટ કરવા જ જોઈએ. ઓકે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, હું એવું ચોક્કસ માનું છું કે ગોલ સેટિંગ જે છે ને એ જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એની સાથે એને એટેચ નહીં થવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના બદલે એના માટે એફર્ટ્સ કરવાના, 100% પોતાનું આપવાનું. પણ જ્યારે આપણે એની સાથે એટેચ થઈએ છીએ ને તો આપણે દુઃખી થઈએ છીએ. ઓકે. સો ખાલી કન્ક્લુડ કરું તો ગોલ સેટિંગ કરવું જ જોઈએ, એના માટે 100% આપવું બી જોઈએ. પછી જેમ મહાભારતમાં કૃષ્ણ ભગવાને કીધું છે, રિઝલ્ટ જે આવે ને એ અપનાવી લેવાનું. ઓકે, તમે જેમ કીધું એમ કે અટેચ નહીં થવાનું, તો જ્યારે રિઝલ્ટ નેગેટિવ આવે ત્યારે આપણને દુઃખ થાય જ કે એટલી બધી મહેનત કરેલી છે, મેં મારું 100% આપેલું છે, છતાંય હું એમાં સક્સેસ નથી, તો મને એમાં દુઃખ થવાનું જ છે. તો એક અટેચમેન્ટ જ છે. અને બાય લક કે બાય ગ્રેસ ઓફ માય એલ્ડર્સ કે મને સક્સેસ મળી ગઈ, તો હું બહુ ખુશી વ્યક્ત કરીશ. હું મારા સોશિયલ મીડિયા ઉપર મારી ખુશી શેર કરીશ, મારા ફ્રેન્ડ્સ જોડે ખુશી શેર કરીશ. તો એટેચમેન્ટ જ ના કહેવાય? બંને વસ્તુ એટેચમેન્ટ. જ્યારે તમને કોઈ સફળતા મળે છે અને તમે એકદમ એનાથી છકી જાઓ છો તો બી એક એટેચમેન્ટ છે. રાઈટ. તમે નિરાશામાં જતા રહો છો ફેલિયરને આધારે, એ પણ એક એટેચમેન્ટ છે. ઓકે. તો એટલે હવે હું કંઈક થોડીક અલગ વાત કરું તો હું વિપાસના મેડિટેશનમાં બિલીવ કરું છું. રાઈટ. અને એ આખો માર્ગ છે ક્ષમતાનો. 100% સફળતા મળે તો એને સેલિબ્રેટ કરવી જોઈએ, એમાં ખુશ બી થવું જોઈએ. પણ ત્યારે પણ પોતાની જાત સાથે તો એ જ વાત કરવાની કે આ સમય પણ જતો રહેશે. ઓકે. અને જ્યારે ફેલિયર આવે છે ત્યારે પણ કદાચ દુઃખી થઈએ તો એને બી ઓબ્ઝર્વ કરવાનું, ત્યારે પણ ક્ષમતામાં રહેવાનું, પોતાની જાતને કહેવાનું કે આ સમય પણ જતો રહેશે. આ તો કે મને છે ને પેલા ઓલા રાજાની વાર્તા યાદ આવે છે કે આ સમય જતો રહેશે. એક સ્ટોરી મેં નાનપણમાં સાંભળેલી અને તમે એને બહુ સરસ રીતે અહીંયા કનેક્ટ કર્યું. કે જ્યારે આપણે ગોલ સેટિંગની વાત આવે ત્યારે મહેનતની વાત આવે છે, તો મહેનત એમાં કરવી જ પડે. તમારે તમારું 100% દેવું જ પડે. જ્યારે આપણે મહેનત કરીએ, એનો 100% આપીએ, પણ જ્યારે સક્સેસ ના મળે ને ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને ફાવતો જવાબ આપણે ગોતી લેતા હોઈએ છે. કે સપોઝ કે આજે મારે અહીંયા પહોંચવું હતું, હું ન પહોંચી શકી ટાઈમે,
તો હું એમ કહીશ કે મને ટ્રાફિક નડ્યો. તો આ બધા જવાબ એક્સેપ્ટેબલ છે તમારા મતે? નથી. એક વસ્તુ બહુ ક્લિયર છે, જીવનમાં ગ્રોથ કરવો હોય તો ઓનલી થંબ રૂલ જે હું માનું છું, ફર્સ્ટ ઇઝ ટેક રિસ્પોન્સિબિલિટી. કંઈ પણ થાય છે, આઈ એમ રિસ્પોન્સિબલ. હવે આઈ એમ રિસ્પોન્સિબલ થી માણસ બે દિશામાં જઈ શકે. એક, નિરાશામાં વધારે જઈ શકે, અને બીજું કે મેં શું ભૂલ કરી છે, બીજી વાર હું નહીં કરું. જો હું જવાબદારી લઈશ ને તો જ આ બે વસ્તુ પોસિબલ છે. એ તો તમે જે એક્ઝામ્પલ આપ્યું ને, ઇટ ઇઝ વેરી રિલેવન્ટ. એ સીધું છે ને બ્લેમ ગેમ છે. હા, બ્લેમ, ધેટ ઇઝ ધ બ્લેમ ગેમ. સો બ્લેમ અને રિસ્પોન્સિબિલિટી એક સિક્કાની બે બાજુ છે, બેઉ સાથે પોસિબલ નથી. રાઈટ. તમારું આ સેન્ટેન્સ છે ને લગભગ તમારા દરેક સેશન્સમાં કે તમારા વર્કશોપમાં મેં સાંભળ્યું છે કે આજે જે પરિસ્થિતિમાં હું છું એના માટે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ જવાબદાર છે, અને એ હું છું. અને આ ટેગલાઇન દરેકે પોતાના લાઈફમાં અપનાવવા જેવી જ છે. આજે બની શકે પરિસ્થિતિ મારા કંટ્રોલમાં નથી. માની લો હું રોડ પર ઊભો છું અને કોઈક આવીને મને ઠોકર મારી દે છે, રાઈટ? તો મારો કે વાંક છે? એ મારી જવાબદારી થોડી છે, તો એની જવાબદારી છે. એ ઘટના ઘટ્યા પછી મારે શું રિએક્શન આપવું, અથવા એ પછી મારે શું પગલાં લેવા, કે પછી મારે મારી જાતને વધારે કેવી રીતે સાવચેત રાખવી, એની જવાબદારી તો મારી જ છે. રાઈટ. નાની એવી જે વાત શરૂ થઈ હતી એમાંથી બહુ મોટી શીખ અહીંયા મળે છે. ભાવિનભાઈ, જ્યારે ગોલ સેટિંગની વાત આવે, જ્યારે એમ કહીએ ને તો લગભગ બધા લાઈફ કોચ હોય કે બિઝનેસ કોચ હોય કે કોઈ પણ ગુરુને લઈ લો, એ લોકો એવું કહેતા હોય કે એક ગોલ સેટ કરવાનો, એક વિઝન બોર્ડ બનાવવાનું, તમારે રેગ્યુલર ચેન્ટ કરવાનું કે તમારે શું જોઈએ છે. રાઈટ? મારે એવું જોઈએ છે કે હું ગુજરાતની નંબર 1 પોડકાસ્ટર બનું, મારી ચેનલ નંબર 1 બને, તો મારે એવું જ પ્રેઝન્ટેશનમાં બોલવાનું છે, પ્રેઝન્ટ ટેન્સમાં બોલવાનું છે કે હું ગુજરાતી નંબર 1 પોડકાસ્ટર છું અને મારી ચેનલ ગુજરાતી નંબર 1 ચેનલ છે. એવો જ એક રૂલ છે લો ઓફ એટ્રેક્શન. આ બધું કનેક્ટેડ છે. બીજું, દુનિયામાં છે ને બહુ બધા લો છે. આ લો ઓફ ગ્રેવિટી છે, લો ઓફ રિલેટિવિટી છે, એવી રીતે લો ઓફ ગ્રેટિટ્યુડ છે, એવી રીતે લો ઓફ એટ્રેક્શન બી છે. પહેલા હું બી આવું જ માનતો હતો કે આવું બોલવું જોઈએ, પણ આ છે ને સત્યથી વિરુદ્ધ છે. હું થોડીક અલગ વાત કરું છું. ઓકે. રિસન્ટલી મને એવું રિયલાઇઝ થયું કે આ સત્યથી થોડું વિરુદ્ધ છે. કે હું છું નહીં અને હું બોલું કે હું છું, તો દુનિયાને તો પછી છેતરું છું. કોઈ સાંભળે કે નહીં સાંભળે, હું પહેલા મને જ છેતરું છું. રાઈટ. એટલે હવે હું આ જગ્યાએ એવું બોલું છું કે હું બેસ્ટ સ્પીકર કે બેસ્ટ ઓરેટર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છું. વાવ, વોટ અ ગ્રેટ થિંકિંગ. એટલે એને આધારે છે ને હું છેતરતો નથી અને હું એ દિશામાં આગળ વધી રહ્યો છું, એ ફેક્ટ છે. રાઈટ. તો હું અત્યારે મારી થિંકિંગ પ્રમાણે એવું માનું છું કે ક્યાંય પણ સત્યથી વિરુદ્ધમાં આપણે નહીં બોલવું છે. રાઈટ. જો લો ઓફ એટ્રેક્શન બધા જ માટે કામ કરતું હોય ને, તો જેટલા લોકો વિઝન બોર્ડ બનાવે ને એ બધાને જ એ વસ્તુ મળી જ જવી જોઈએ. રાઈટ. પણ એ મળતી નથી. હા. પછી આપણે એવું કહીએ છીએ કે એને બહુ આમ વિલિંગનેસ થી લો નો ઉપયોગ નથી કર્યો એમ. તો મને એવું લાગે છે કે આપણે એમાં નહીં જવા કરતા એ દિશામાં હું આગળ વધી રહ્યો છું, એને વધારે મહત્વ આપવું છે. એટલે એક વસ્તુ ચોખવટ કરી દો ખરી બેન, કે આ બધા મારા વ્યૂઝ છે, એને દર્શકોએ કે તમારે લેવા જેવું જરૂરી નથી. 100%. જસ્ટ ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન્સ, અને હું કદાચ ખોટો બી હોઈ શકું છું. એક ઓરેટર કે એક કોચિંગ તરીકે જ્યારે કોઈ એક વાત કરતા હોય ને, ત્યારે એ ખાલી પોતાની વાત ન થતી હોય એટલી મને ખબર છે. તમે હજારો લોકોના વિચારો, હજારો લોકોની જે સંજ્ઞાઓ છે એને સાથે લઈને ચાલતા હો છો, એટલે ઘણા બધા આનાથી રિલેટ કરશે. ઓકે, માઇન્ડસેટની જ્યારે વાત આવે ને ત્યારે એવું થાય કે દરેક વ્યક્તિનો પોતાનો એક અલગ માઇન્ડસેટ હોય છે કે હું જે કરું છું એ હું સાચી દિશામાં જ છું, અને સામેવાળી વ્યક્તિને એ કદાચ એટલું સાચું ન લાગે એમ. આ ટાઈમે એક કહે ને કે પાતળી ભેદરેખા હોય કે જે બંનેને ભેદવાની જરૂર છે, એ બાબતમાં થોડીક રોશની આપશો? એટલે બેન આમાં કેવું છે કે મહાવીર સ્વામી ભગવાને છે ને, હું જૈન છું એટલે એ વાત કરું છું, એમણે બહુ સરસ એક સિદ્ધાંત આપ્યો છે. એ સિદ્ધાંત છે અનેકાંતવાદ. જ થી પણ સુધી. આવું જ થવું જોઈએ, તો આવું જ કરવું જોઈએ, એ જગ્યાએ આવું પણ થઈ શકે. રાઈટ. મારી પ્રકૃતિ જે છે ને, અમારા કોચ વાળા એમના પર્સનાલિટી અવેરનેસ વર્કશોપ બી ચાલે છે, એમાં અલગ અલગ પ્રકૃતિ આવે.
તો મારી પ્રકૃતિ છે ને પાવરફુલ પ્રકૃતિ છે, એટલે આમ જ થવું જોઈએ, આમ નહીં જ થવું જોઈએ, હું કહું છું એ જ બરાબર, આવું પહેલા હતું. હવે હું એ પ્રેક્ટિસ કરું છું કે હું કંઈ પણ કરું અથવા કોઈને કંઈ પણ કહું કે આવું થવું જોઈએ અથવા આવું નહીં થવું જોઈએ, સાથે હું છેલ્લે એક વાક્ય એડ કરી દઉં કે આ મારો વ્યૂ છે, પછી તમને જેમ યોગ્ય લાગે તે આટલું પાછળ એડ કરી દઉં તો એનું જે વજન છે ને એ ઓછું થઈ જાય. એટલે સંઘર્ષના મૂળમાં છે ને આગ્રહ છે, જે આગ્રહ નથી ને ત્યાં સંઘર્ષ નથી. એટલે મારો તમને જે સવાલ છે એનો જવાબ એ છે કે તમે તમારી વાતની રજૂઆત કરો, પણ જો એનો આગ્રહ નહીં રાખો તો પછી એ તમને ક્યારેય પણ સંઘર્ષ ક્રિએટ નહીં કરાવે. અને માઇન્ડસેટની બીજી વાત કરીએ ને કે એવું કહેવાય કે તમારે તમારા લક્ષ્ય સુધીનું માઇન્ડસેટ એટલે એક પ્લાનિંગ, એક પ્લોટિંગ તૈયાર રાખવું પડે એમ. લાઈક એક બાળક છે, એ સ્ટુડન્ટ છે, 5th, 6th, 10th આવે તો જે 5th, 6th, 7th, 8th, 9th એ પગથિયાં ચડશે. 10th સુધી એને અચીવ કરવા માટે કે સારા માર્ક્સ અચીવ કરવા માટે 5th, 6th જે એનું બેઝિક નોલેજ હોવું ને એ બહુ જરૂરી છે. તો માઇન્ડસેટમાં પ્લાનિંગ અને પ્લોટિંગનું ઇમ્પોર્ટન્સ ખરું? હું પ્લાનિંગ પ્લોટિંગ કરતા એક વસ્તુ બીજી બી એડ કરીશ, એ છે એટીટ્યુડ. રાઈટ. એટીટ્યુડનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. હવે 10માં એક છોકરો ભણતો હોય, તમે જેમ કીધું એમ, હવે એ કદાચ એના ટીચર્સ કે તારો બોર્ડમાં નંબર આવશે, એના ફ્રેન્ડ્સ કે તારો આવી શકે, એના પેરેન્ટ્સ કે આવી શકે, પણ એ અંદરથી એવું માનતો હોય કે નહીં આવી શકે તો કંઈ થવાનું જ નથી. પણ દુનિયા બોલે ગમે તે કે એ એમ માને કે ના થઈ શકે તો એ લાવી શકે. એટલે આખી વાત છે ને ઇન્ટરનલ છે. એટલે માઇન્ડસેટમાં તમે પ્લોટિંગ કહો કે પ્લાનિંગ કહો, હું એટલું કહીશ ચોક્કસ કે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ બહુ જરૂરી. અને હું તમને હજુ ડીપમાં વાત કરું તો પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડમાં ફરક. ઓકે. પોઝિટિવ થિંકિંગ એટલે ગમે તે પરિસ્થિતિમાં બસ પોઝિટિવ વિચાર. વેન આઈ એમ અપસેટ એન્ડ ઇટ ઇઝ ઓકે. તો મારે ત્યારે સ્વીકાર કરવો જોઈએ કે અત્યારે હું અપસેટ છું. પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ એટલે શું કે એ પરિસ્થિતિમાં પણ જ્યારે હું સ્વીકાર કરી લઉં છું ને, that is okayness and that time then I have access કે હવે આમાંથી હું કેવી રીતે બહાર નીકળું. that is positive mental attitude. રાઈટ. એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં હું ઓકે છું. કદાચ એવું બને, તમે જે વાત કરીને એનાથી એક કિસ્સો રિલેટ કરું. એક જગ્યાએ જવાનું હતું, ફંક્શન હતું, અમારું જ ફંક્શન હતું, ચોમાસાનો ટાઈમ હતો અને જસ્ટ કારમાંથી ઉતર્યા અને બીજી કાર આવી અને અમારું આખું ડ્રેસિંગ કીચડવાળું થઈ ગયું. ઇટ્સ ઓકે, આવું થાય, નેચર એવું હતું, એટમોસ્ફિયર એવું હતું, એટલે થાય. બટ સડનલી એ ટાઈમે જે ગુસ્સો આવે ને એ છે ને આમ એવું થઈ જાય કે સામેવાળો સામે આવે ને તો લાફો મારી. પછી જ્યારે પરિસ્થિતિ બદલે ત્યારે એવું લાગે કે કદાચ એની જગ્યાએ હું કાર ડ્રાઈવ કરતી હોત તો આવું જ થયું હોત. આ તમે જે વાત કહો છો ને એની સાથે આમ એક્ઝેક્ટ રિલેટ થાય ને એવી વાત છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પરિસ્થિતિ ગમે તે બને ને ત્યારે આપણે કેવી રીતે આપણે એટીટ્યુડ આપણો ચેન્જ કરીએ, પરિસ્થિતિનો સ્વીકાર કરીએ અને જોઈએ કે નાઉ વોટ બેસ્ટ પોસિબલ આઈ કેન ડુ. હવે જ્યારે આપણે કોઈ કામ કરતા હોય, લાઈફ હોય કે બિઝનેસ હોય, વોટ એવર, એક લાઈફ હોય ને તો સાથે ફેમિલી છે એઝ અ ટીમ, અને બિઝનેસ હોય તો આપણો સ્ટાફ છે કે આપણા પાર્ટનર્સ છે એ એઝ અ ટીમ છે. તો જે એક રિલેશનશિપ બિલ્ડઅપ થાય ને એમાં ટ્રસ્ટ હોવું જરૂરી છે. અને જ્યારે તમે કોઈ એક ટીમને લીડ કરતા હોય તો એઝ અ લીડર તમારી ઘણી બધી જવાબદારી બનતી હોય એમ કે જ્યારે ટીમ ફેલ થાય ને તો એની જવાબદારી એ તમારી જ હોય અને ટીમ સક્સેસ થાય ને તો એનો શ્રેય ટીમને જતો હોય છે. આ રિલેશનશિપ બિલ્ડઅપમાં જે ટ્રસ્ટ છે એનું ઇમ્પોર્ટન્સ જ્યારે આપણે કોઈને સમજાવવું હોય તો તમે કેવી રીતે સમજાવો? ટ્રસ્ટ છે ને એ એટલું ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. નોટ ઓનલી ટીમ અથવા વર્ક પર, હસબન્ડ વાઈફ હોય, પિતા ને દીકરો હોય કે મધર ફાધર સાથેના રિલેશન હોય, કોઈ પણ રિલેશનશિપમાં બેઝ છે ને આખો ટ્રસ્ટ પર ઉભો છે. એટલે હું એવું ચોક્કસ કહીશ કે જ્યાં ટ્રસ્ટ નથી ને ત્યાં જીવન નથી, ત્યાં રિલેશનશિપ જ નથી. અને ડિસ્ટ્રસ્ટને કારણે સૌથી પહેલું ઊભું થાય તો શંકા થાય, અને ટ્રસ્ટ અને શંકા બંને વિરોધીમાં છે. અને જેવી શંકા આવે ને એટલે પછી બધા રિલેશનશિપ તૂટવા માંડે. રાઈટ. અને ટ્રસ્ટ
જ્યારે તમે સ્પેસિફિકલી ટીમ મેમ્બર સાથેની વાત કરો છો તો હું એવું ચોક્કસ કહીશ કે ટ્રસ્ટ એ કનેક્ટેડ છે ફ્રીડમ સાથે. જ્યાં ટ્રસ્ટ છે ને ત્યાં તમે ફ્રીડમ આપો છો. આપી જ દો, રાઈટ? કારણ કે ટ્રસ્ટ છે કે એ સારું જ કરશે. હવે તમને ટ્રસ્ટ નથી, માની લો કોઈ નવું મેમ્બર આવે છે અને તમારે કેવી રીતે એને ટ્રસ્ટ કરવું, તો એને ફ્રીડમ આપો. ઓકે. એને ભૂલ કરવાની ફ્રીડમ આપો, એને ડિસિઝન લેવાની ફ્રીડમ આપો, તો એ ટ્રસ્ટ બિલ્ડ થશે કે મારા પર ટ્રસ્ટ છે. ઓકે. જો તમે સીસીટીવી કેમેરા બની જશો અને એ જોયા જ કરશો કે ભાઈ એ બરાબર કરે છે, નથી કરતો, શું કરે છે, નથી, ટ્રસ્ટ આવશે. સેમ એઝ અ લાઈફ, કે લાઈફમાં જ્યારે તમે હસબન્ડ વાઈફથી સ્ટાર્ટ કર્યું, તો હસબન્ડ વાઈફની જ્યારે વાત આવે તો જનરલી એવું બનતું હોય કે લેડીઝ ઘરમાં હોય અને જેન્ટ્સ બહાર જતા હોય, ત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં ડાઉટથી જ પ્રોબ્લેમ્સ સ્ટાર્ટ થયા હોય. તો મને પર્સનલી એવું લાગે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ સમસ્યા હોય ને, એનો એક જ ઉકેલ છે વાત કરવી, એટલે કમ્યુનિકેશન બિલ્ડઅપ કરવું. તો કમ્યુનિકેશન ને રિલેશનશિપને કોઈ સીધો સંબંધ ખરો? કે કેવી રીતે ગમે તેવો ઝઘડો થયો હોય હસબન્ડ વાઈફ વચ્ચે, કે કોઈ બી બે વ્યક્તિ હોય, બે પાર્ટનર હોય કે બે ફ્રેન્ડ હોય, જ્યાં કોમ્યુનિકેશન ચાલુ હોય ને ત્યાં રિલેશનશિપ બેટર થાય છે. ઓકે. એ બે દેશના વડાપ્રધાન હોય કે બે રાજ્યના મુખ્યપ્રધાન હોય કે કોઈ પણ હોય, ધ ઓનલી વે ટુ ગ્રો રિલેશનશિપ ઇઝ કોમ્યુનિકેશન. ઓકે. અને કોમ્યુનિકેશનના મૂડમાં આવે છે શેરિંગ અને લિસનિંગ. ધેટ ઇઝ માર્વેલસ. રાઈટ. એટલે માની લઈએ કે આપણે બે અહીંયા બેઠા છીએ, તો હું મારા મોબાઈલમાં છું અને તમે કંઈ બી બોલો છો, આઈ એમ નોટ લિસનિંગ ટુ યુ. રાઈટ, રાઈટ. એટલે હું કોમ્યુનિકેશનના મૂડમાં બી લઈ જાઉં તો શેરિંગ, ને એના પણ મૂડમાં હોય ને તો લિસનિંગ. એટલે મારા ફાધરે મને કીધેલું હતું અને મને બધું અપીલિંગ લાગ્યું, જે મારા જીવનમાં મને બહુ હેલ્પફુલ થાય છે, કે સાંભળવું એ સૌથી મોટી સેવા છે. રાઈટ. આમાં હું એમ કહીશ કે ઘણા બધા પતિદેવો તમારી સાથે એગ્રી થશે. તમે એગ્રી થાવ છો આ વાત ઉપર ઘરે? એટલે એમાં કેવું છે, હવે આખો નવો વિષય ચાલુ થઈ જશે, એટલે હું એમાં ડીપમાં નહીં જાઉં, પણ એટલું ચોક્કસ કહું છું કે મગજમાં જે કોર્ટેક્સ એટલે અલગ અલગ ભાગ આવે ને, એમાં પુરુષોની લિસનિંગ કેપેસિટીનો ભાગ બહુ નાનો છે અને સ્ત્રીઓની લિસનિંગ કેપેસિટીનો ભાગ છે ને એ બહુ મોટો છે. થોડુંક જુદું કહું, સ્ત્રીઓને કેવું જાજુ હોય છે સાંભળવા કરતા. તમે જોજો, બે સ્ત્રી વાતો કરતી હોય ને, વચ્ચે રસ્તા મળીએ તો કલાક સુધી વાતો કરે, તો બે એકબીજા નથી સાંભળતી. ઓફકોર્સ, પણ બોલે છે ને, પણ સાંભળે બી તો છે. રાઈટ. તમે જોજો, એટલે સ્ત્રીઓ એકબીજાને બી વાતો કરતી હોય તો એ સાંભળે બી એટલું છે અને બોલે બી એટલું છે. હવે પુરુષ છે ને, એ બોલે બી કામનું છે અને સાંભળે બી એટલું છે. એટલે એ આ ફંડામેન્ટલ ડિફરન્સ છે. બીજું આજનો વિષય જ નથી આ, પણ બીજું બી કહી દઉં, સ્ત્રીઓ જ્યારે વાત ચાલુ કરે ને, ત્યારે ચાલુ કરે ત્યારે તમે ઘરે કેમ લેટ આવ્યા, પછી છોકરાઓ સાંભળતા નથી, કામવાળી બરાબર કામ કરતી નથી, અને શાકભાજીના ભાવ તો કેટલા વધી ગયા છે, અને તમારી મમ્મીએ મારી જોડે આવું કર્યું. હવે એ ચાલુ ક્યાંથી કરે ને પૂરું ક્યાંથી થાય ને એ પૂરું સમજી જ ના શકે. હવે મને એક વાત યાદ આવે છે, સોરી ટુ ઇન્ટરપ્ટ. અને પુરુષ છે ને, એ જ્યારે પણ કોઈ વાત કરે ને તો એ પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત કરે. એ જે વિષયની વાત કરશે ને તો એ વિષયની જ વાત કરશે. હવે તમે મને કહો, કોણ વધારે બોલે ને કોણ વધારે સાંભળે? I agree with you. I totally agree with you. Now I totally agree with you. એક વાત યાદ આવે છે મને, તમારી જ એક બુકમાં લખેલી કે મેન્સ આર ફ્રોમ માર્સ એન્ડ વુમન્સ આર ફ્રોમ વિનસ. એટલે બંનેના છે કે ને અલ્ટિટ્યુડ જ અલગ અલગ છે, અને જ્યારે થિંકિંગ પાવર જ અલગ અલગ હોય તો મેચ થવાનું કેવી રીતે? પણ છતાં બી કહું છું, છતાં બટ ઓપોઝિટ એટ્રેક્ટ્સ. યસ, ઓપોઝિટ એટ્રેક્ટ્સ. બીજું પહેલું તો આ બુક મેં નથી લખી, આ બુક છે ના, એટલે તમારું જે મારા એક સેશનમાં છે, સેશનમાં આ વસ્તુ છે, મેં આ લીધી જ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ છતાં બી બેઉ વચ્ચે જનરેશન ગેપ છે, પ્રોબ્લેમ બી છે, છતાં બે વચ્ચે પ્રેમ પણ છે, કારણ કે ઓપોઝિટ એટ્રેક્ટ્સ છે, રાઈટ? અને એના કરતાં પણ વધારે બંને છે ને, જો બંનેની સ્ટ્રેન્થ અને વીકનેસને સમજી લે ને, દાખલા તરીકે વાઈફને બોલવું છે, રાઈટ, તો હું સાંભળું, મારી લિસનિંગ કેપેસિટી પુરુષની ઓછી જ હોય છે, બટ ઇફ આઈ લિસન્સ તો શી વિલ ગેટ કમ્પ્લીટ. એને પ્રોબ્લેમનું સોલ્યુશન નથી જોઈતું, સ્ત્રીને જોઈએ છે કે કોઈ મને સાંભળે. એવી રીતે પુરુષને એવું નથી જોઈતું કે એને કોઈ સલાહ આપે. હવે સ્ત્રીને એમ લાગે છે કે હું એને મદદ કરું છું, કારણ કે એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે વાત કરતી હોય તો સલાહ આપે, રાઈટ? એટલે પુરુષને સલાહ નથી જોઈતી,
એને એમ જ છે કે હું મારો પ્રોબ્લેમ જાતે ફેસ કરી લઈશ, હું સોલ્યુશન લાવી દઈશ. એમાં એને એવું લાગે છે કે મેં કંઈક કર્યું, પણ એટલે મને એવું લાગે છે કે આજનો આ ટોપિક નથી, એટલે આપણે અહીંયા સ્ટોપ બટ સ્ટીલ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટેડ. ઓકે, હવે જ્યારે આપણે વાત કરતા હતા કોમ્યુનિકેશન ને રિલેશનશિપની, તો જ્યારે કમ્યુનિકેશન વીક હોય ને ત્યારે રિલેશનશિપ વીક થઈ જાય. આખા જે આપણે ટોપિકનું તારણ નીકળ્યું, તો એને સ્ટ્રોંગ કરવા માટે રિલેશનશિપ અને કોમ્યુનિકેશન બંને એને બિલ્ડઅપ કરવા માટે જો તમારી પાસે કોઈ તમારા લિસનર આવે કે મારે આ ટાઈપનો પ્રોબ્લેમ છે ને મારે આમાં વાત નથી થતી, then what the first thing in a one word you say? સી વન વર્ડ તો હું નહીં કહું, પહેલા હું થોડું ખાલી એડ કરી દઉં. લાસ્ટ તમારો સવાલ બહુ એપ્રોપ્રિએટ છે. આ જે દુનિયામાં જેટલા પણ સુસાઇડ થાય છે ને એમાંનું એક પણ સુસાઇડ નહીં થાય જો જે માણસ સુસાઇડ કરવા જતો હોય ત્યારે કોઈ એક વ્યક્તિ એને સાંભળવા વાળો મળી જાય. That is optimism of thinking. રિસન્ટ જ એક છોકરીએ 7મા ધોરણની સુસાઇડ કર્યું, એની મમ્મીનો મોબાઈલ પાણીમાં પડી ગયો, એટલે હવે એ છોકરીને એટલી સ્પેસ જ નહોતી. હું એવું માનું છું કે એ શેર કરી શકે. જો કોમ્યુનિકેશનની સ્પેસ હોય ને તો સુસાઇડ નહીં થાય. તો સ્પેસ કોને આપવી જોઈએ? દરેક વ્યક્તિને આપવી. એટલે આપણી આજુબાજુમાંથી, ધારો કે તમે જે દીકરીની જ વાત કરી કે 7મા ધોરણમાં ભણતી દીકરીએ સુસાઇડ કર્યું બીકોઝ ઓફ મોબાઈલ, તો એ સ્પેસ એમના ફ્રેન્ડ્સે આપવાની હતી, ટીચર્સે આપવાની હતી કે પેરેન્ટ્સે આપવાની હતી? જો પહેલું તો પેરેન્ટ્સ જ આવે. હું એવું માનું છું કે દીકરો કે દીકરી કંઈ પણ વસ્તુ એવી કરે છે કે જે યુનિવર્સલ પ્રિન્સિપલની વિરુદ્ધમાં છે, તો ક્યાંક ને ક્યાંક સુસાઇડ બી એક યુનિવર્સલ પ્રિન્સિપલની વિરુદ્ધમાં છે. તો ક્યાંક ને ક્યાંક પહેલા તો પેરેન્ટ્સ જવાબદાર, કારણ કે એ લોકોએ નથી એવી ફ્રીડમ આપી કે બાળક શેર કરી શકે, અથવા તો ક્યાંક એમના વચ્ચે રિલેશનશિપ એવા છે કે જે બોલી નથી શકતા બાળકો, ગેપ પડે છે ક્યાંક. આજે ઓફિસમાં પણ કોઈ માણસ ભૂલ કરે છે અને એને જો સ્પેસ જ નથી કહેવાની તો એ માણસ છુપાવશે. કોઈ પણ માણસ ખોટું કરે છે ને એના રૂટમાં ડર અને લાલચ છે. ઓકે, આ એક જે લાસ્ટ ટોપિકની ચર્ચા થઈ ને એ મને પેરેન્ટિંગ માટે એકદમ એપ્રોપ્રિએટ લાગે છે કે આજના બાળકો કે જે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ હોય છે અને મા બાપ સાથે બિલકુલ ડિટેચ હોય છે, એમના માટે આ બહુ ખાસ મેસેજ છે કે તમારા બાળકને બોલવાની સ્પેસ આપો અને ડરથી મુક્તિ આપો. હું બાળકોને એ કહીશ કે એ લોકો વોશ બેઝિન હોય, એને તમે બ્રશ કરીને ધો, શેવિંગ કરીને એનું પાણી નાખો, કે કોઈ તમાકુ ખાઈને કોગળા કરે કે ખાલી એમને એમ કોઈ કોગળા કરે, વોશ બેઝિનને કે લેવા દેવા ખરી નહીં, તો એક્સેપ્ટ જ કરે છે. એક જ વાક્યમાં કહું ને, યુ ડુ વોમિટિંગ. અને આ ખાલી બાળકો માટે નહીં, દરેક વ્યક્તિના, દરેક ઉંમરના દરેક વ્યક્તિએ લાઈફમાં એવા એમની પાસે કમિટેડ લિસનર હોવા જોઈએ કે જેમની આગળ એ વોમિટિંગ કરી શકે. રાઈટ. જે મારી પાસે છે. એટલે તમે જે કોમ્યુનિકેશનમાં જે મને કહેતા હતા કે કોમ્યુનિકેશનને બિલ્ડ કરવું હોય તો શું કરવું જોઈએ, હું એક જ વસ્તુ કહીશ, તમારી લાઈફમાં તમારી પાસે કમિટેડ લિસનર હોવો જોઈએ. રાઈટ. કમિટેડ લિસનર એટલે શું? કે જે તમને જજ ન કરે, ઇવેલ્યુએટ ન કરે, તમને કોઈ, તમે ન માંગો તો સલાહ ના આપે, તમને બાયસ માઇન્ડથી નહીં સાંભળે, દર વખતે તમે વોમિટિંગ કરો અને દર વખતે એને એક્સેપ્ટ કરે. તમે જેવા છો એવા જ સ્વીકાર. હું મારી જાતને બહુ લકી માનું છું કે મારી લાઈફમાં એવા કમિટેડ લિસનર છે. એમાં હું પણ આવી જઈશ. મારી પાસે એવા લિસનર છે કે જેને હું કાંઈ પણ કહી શકું, અને હું એવું કહું છું કે દરેકની લાઈફમાં એવા લિસનર હોય જ, માત્ર એને શોધવાની જરૂર છે, તમારા આસપાસ જોવાની જરૂર છે. બીજું કોઈ નહીં ને તો તમને તમારી માં તો જરૂર સાંભળશે જ. ડેફિનેટલી. ઓકે, આપણે જ્યારે વાત કરીએ ને કે અચ્છા રિલેશનશિપ સારું થઈ ગયું, કમ્યુનિકેશન પણ સારું થઈ ગયું, પણ લાઈફ ઇઝ અ રોલર કોસ્ટર. આપણે જેમ આગળ વાત કરીએ ઓના જેવું છે કે પ્યાર હુઆ હૈ ઓર આગ કા દરિયા ડૂબ કે જાના હૈ, તો ઘણા બધા હર્ડલ્સ આવશે, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવશે, એને ઓવરકમ કરવાની. તો જ્યારે પ્રોબ્લેમની વાત આવે કે કઈ હર્ડલની વાત આવે ને, એટલે પહેલું 2 શબ્દો આવે, એક ફિયર અને એક એન્ઝાયટી, કે મારાથી આ નહીં થાય તો, એ ભય છે, અને એન્ઝાયટી છે, જો નહીં થાય તો લોકો શું કહેશે. આ બેને ઓવરકમ કેવી રીતે કરવો? તમને શું લાગે છે, અહીંયા બેસતા પહેલા મને ડર નહીં લાગતો હોય? હું બી વિચારતો હતો કે શું પ્રશ્ન આવશે. એક વસ્તુ બહુ ક્લિયર છે, ફિયરથી ઉપર ઉઠવાનો એક જ રસ્તો છે,
ફેસ ઇટ. ફેસ ઇટ. જે પણ ફિયર આવે ને એને ફેસ કરી લેવા. ડર કે આગે જીતે. કે કોઈ પણ વ્યક્તિ, હવે તમે જે કીધું ને એન્ઝાયટી, લોકો શું કહેશે, ફિયરનું ડાયરેક્ટ કનેક્શન છે ને ફેલિયર સાથે છે. ફિયર આવે ને એટલે મનમાં શું છે, ફિયર ઓફ ફેલિયર. રાઈટ. રાઈટ. નહીં થાય તો શું થશે, લોકો શું કહેશે. રાઈટ. લાઈફનો એક નિયમ જે મેં મારા જીવનમાં ઉતાર્યો છે, તમે કંઈક કરશો ને તો બી લોકો કહેશે, અને તમે કંઈક નહીં કરો ને તો બી લોકો કહેવાય. તમે તમારી જાત સાથે બે વાત હંમેશા કરી શકો. એક, જે હું કરતો હોઉં છું, શું હું જે કરવા જઈ રહ્યો છું એનાથી મને અને બીજાને નુકસાન છે તો મારે નહીં કરવું છે. અને બીજું, શું મારો કોન્સાયન્સ ક્યાંક પણ બાઇટ થાય છે, એટલે કે અંતરાત્મા મને ના પાડે છે. આ બે સવાલના જવાબ જો આમાં આવે તો કરી લેવું છે. સી, તમે નહીં કરો તો બી તમે ફેલિયર છો, તમે કરો તો બી તમે ફેલિયર છો. ડુ ઓર ડાઈ જેવી સિચ્યુએશન તો છે જ. તો પછી કરીને જ ફેલ થાવ ને. સફળ થઈ ગયા તો તમે સફળ જીતી ગયા. તમે હારી બી ગયા ને તો કંઈક નવું શીખશો. એક્ઝેક્ટલી તમે જે કીધું ને એના ઉપરથી એક મને લાઈન યાદ આવે છે કે કરીને હારી ગયા ને તો અનુભવ મળશે, અને કરીને જીતી ગયા તો સફળતા મળશે. પણ કાંઈ ન કર્યું ને તો તમારા હાથ ખાલી જ રહેવાના છે. ઓલરેડી તમે નિષ્ફળ જ છો. હા. અને હું તો મારી જાતને કોઈ પણ ચેલેન્જ આવે ને, અથવા કંઈ પણ એવું કરવાનું આવે જેમાં મને ફિયર આવે છે કે એન્ઝાયટી આવે છે, તો હું મારી જાતને એક જ સવાલ પૂછું. જો બધાને કહીશ, તમારી જાતને એક જ સવાલ પૂછવાનો, વધુમાં વધુ શું થશે? હું મરી જઈશ. મોટામાં મોટું નુકસાન શું હોઈ શકે? જો હું મરી જઈશ, જો મરી જ જવાનો હો તો નહીં કરવાનું. જો મરવા સિવાય બીજું કોઈ પણ નુકસાન હોય તો એને ઓવરકમ થઈ શકાય છે. અહીંયા મને એક ક્વેશ્ચન થાય છે, કારણ કે દરેક, આજે તમે એક સ્ટેટસ ઉપર છો, હું મારા લાઈફના એક સ્ટેટસ ઉપર છું, તો દરેકને એક હોય ડર. અહીંયા પાછો હું ડર શબ્દનો યુઝ કરીશ કે અહીંયાથી નીચે જો મારે જવું હોય તો મારા માટે ઉપર આવવું પાછું અઘરું થઈ જશે. તો આ ડરને જીતી ન શકાય. જ્યારે તમે પૂછ્યું છે એટલે નિષ્ફળતાનો જેટલો ડર છે ને એના કરતા વધારે સફળતાનો ડર. ઓકે, હાઉ? ફોર એક્ઝામ્પલ, રિતિક રોશન, રાઈટ, કયા મૂવી થી એ હાઇલાઇટમાં આવી ગયેલા? કહો ના પ્યાર. રાઈટ. એ પહેલા તમે કે હું એમને ઓળખતા હતા? નહીં. એના પછી કોઈ એવું હશે જ્યારે નહીં ઓળખતું હોય? ઓલમોસ્ટ બધા જ ઓળખે છે. રાઈટ. કહો ના પ્યારે જ્યાં સુધી નહોતું ને ત્યાં સુધી એમના જીવનમાં કોઈ પ્રોબ્લેમ હતો. એ જેવું સક્સેસફુલ થઈ ગયું ને, એ સક્સેસને મેન્ટેન કરવા માટે આજ સુધી એ માણસે કેટલી મહેનત કરવી પડે છે. પણ કામ તો કરવું જ પડે ને. કામ તો કરવાનું જ છે, પણ ફિયર ઓફ ફેલિયર જેટલું છે એના કરતા વધારે ફિયર ઓફ સક્સેસ છે. તમે જે કીધું ને એ જ વાત હું આ રીતે કહું છું કે જો આ નહીં ટકી રહ્યું તો હું નીચે જતો રહ્યો તો અહીંયા હું બીજો સિદ્ધાંત યુઝ કરું છું. જેમ વધુમાં વધુ શું થશે, મૃત્યુ તો નહીં આવી જાય, ત્યારે પોતાની જાતને બીજો એક સવાલ પૂછવાનો. એટલે તમે બહુ ઇન્ટેલિજન્ટ સવાલ પૂછ્યો છે. આઈ એપ્રિશિએટ ધેટ. થેન્ક યુ સો મચ. એ સવાલ પૂછવાનો કે જો હું આ પગલું લઈશ તો મારે ઘર વેચવું પડે, કે અત્યારે મારી જે ફાઇનાન્શિયલ સ્થિતિ છે એનાથી મારે ડાઉન જવું પડે, એવું તો નહીં થાય ને. તો મારે આ રિસ્ક લઈ જ લેવું જોઈએ. અને શું નુકસાન? ઘણા બધા ક્વેશ્ચન એવા હોય કે ઘણા બધા રિસ્ક એવા હોય કે એનું ઊંડાણ તમે ના માપી શકો. હવે વાત જ્યારે આપણે આટલી બધી કરી છે ને તો સ્ટોક માર્કેટની વાત લઈ કે એનું ઊંડાણ ન હોય. તમે હાર્યો જુગારી બમણું રમે, ગુજરાતીમાં બહુ સારી એક કહેવત છે, લાખ રૂપિયા નાખ્યા વયા ગયા એટલે રિકવર કરવા માટે બીજા લાખ નાખ્યા. બીજા લાખની કોઈ ગેરંટી નથી. હવે એ ટાઈમે જો મારી પાસે સ્કિલ હોય ને તો જ મારે બીજા 1 લાખ રોકવા જોઈએ. હવે સ્કિલ વગર મેં બીજા 1 લાખ રોકી દીધા તો એ મારો ટોટલ લોસ જ છે. તમે કીધું એમ કે મારે શું કરવું જોઈએ, તમે જે પૂછો છો તો એનો જવાબ આપું. રાઈટ. પહેલી વસ્તુ, હું ડોક્ટર નથી તો મારે કોઈનું ઓપરેશન નહીં કરવું કરાય. રાઈટ. આજે શેર બજારમાં જે પણ લોકો પૈસા ખોએ છે ને એ લોકો બીજાની ટીપ અથવા બીજાના નોલેજને આધારે કરે છે. રાઈટ. હા, કરવું જોઈએ. કેવી રીતે ખબર છે? એક્સપર્ટને સોંપી દેવાનું, જે પ્રૂવન છે, જેનું જે કામ છે એ કરે. જિસકા કામ આજે હું મારી વાત કરું, મારા જેટલા પણ પાર્ટિસિપન્ટ છે એમાં ડોક્ટર્સ છે, સીએ છે, બિઝનેસમેન છે, હોમ મેકર્સ છે. હવે નથી મને રસોઈ બનાવતા આવડતું, નથી મને સીએ ના કોઈ ક્લોઝ ખબર, નથી મને કોઈ ઓપરેશન કરતા આવડતું, કે નથી હું કોઈ ટેક્સટાઇલનો કે ડાયમંડનો મેન્યુફેક્ચરર. રાઈટ. છતાં કેમ મને બધા સાંભળે છે? કારણ કે મને માણસ કેવી રીતે સક્સેસફુલ થાય, માણસ કેવી રીતે વધારે સારો માણસ બને, માણસ જે એરિયામાં જે ગ્રોથ કરવા માંગે છે એ કરી શકે, એની ચાવી મારી પાસે છે. સેમ વે
જો તમારી પાસે સ્ટોક માર્કેટ, આ તો એક એક્ઝામ્પલ છે, રાઈટ જે પણ ફિલ્ડમાં નોલેજ નથી એમાં એક્સપર્ટને સરેન્ડર થઈ જાઓ. રાઈટ આજે તમે જે વાક્ય કીધું ને એ હું કમ્પ્લીટ કરું. હાર્યો જુગારી બમણું રમે પણ આ અધૂરું છે. જીતેલો જુગારી છે ને 4 ગણું રમે. રાઈટ એ પછી જે છોડીને જાય ને એને ખબર જ ના હોય કે કેટલું મૂક્યું કે કેટલું મૂકીને જવું. યુઝ્યુઅલી આપણે ગુજરાતી પ્રજા એટલે ધંધાદારી, અને ધંધામાં લોકો પૈસા ઘરમાં ન રાખે. આવું કેટલીય વાર જોયેલું છે, અનુભવેલું છે કે લઈને શું આવ્યા હતા, જ્યારે આ શહેરમાં આવ્યા ને ત્યારે મારી પાસે 50,000 રૂપિયા હતા, પણ એ ટાઈમ, એ મહેનત, એ આખા ટીમની જે સિંક્રોનાઇઝ કરીને તમે જે એક રિલેશન બિલ્ડ કર્યું છે, એ ઇન્વેસ્ટમેન્ટ કોઈને નથી દેખાતું. એટલે ખાલી જે કરન્સી ઇન્વેસ્ટમેન્ટ હોય ને, કે હું અહીંયા શું 50,000 લઈને આવ્યો હતો ને આજે 5 કરોડનો બિઝનેસ ઊભો કર્યો છે, તો દેટ ઇઝ નોટ ટ્રુ. એ 50,000 જ નહોતા, એ 50,000 સાથે તમારો ઘણો બધો ટાઈમ એમાં ઇન્વેસ્ટ થયો હતો, તમારી બુદ્ધિ, તમારી મહેનત, તમારી સ્કિલ્સ, તમારા ટીમની મહેનત, એ બધું એમાં હતું. એટલે જ્યારે કોઈ આવી વાત કરે ને ત્યારે મને એમ ખરેખર થાય કે ગુજરાતી આટલો કાચો વેપારી હોઈ શકે. એટલે બેન છે ને, જો આમાં એક વસ્તુ બહુ ક્લિયર છે, આપણને એલન મસ્ક કે રતન ટાટા કે ધીરુભાઈ અંબાણી કે જેફ બેસોસ કે વોરેન બફે, આ બધાની સફળતા દેખાય છે, પણ સફળતા છે ને એ કોઈ અકસ્માત નથી. નિષ્ફળતા છે ને એ પણ કોઈ અકસ્માત નથી. કોઈ બેંકરપ્ટ થાય ને પેપરમાં આપણે વાંચીએ તો એ દિવસે બેંકરપ્ટ થાય છે? તૈયારી તો 3-4 વર્ષથી ચાલતી હોય છે. એમ આપણે કહીએ કે આનું લક કેવું કામ કરે, તો માણસ કેનો ક્યાં પહોંચી ગયો. સાહેબ, ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠા હો. એટલે જે લોકો પણ આવી વાત કરે છે ને કે આપણે શું લઈને આવેલા, શું લઈને જવાના, એ વાત એ જ માણસે કરવી જોઈએ જે માણસે પહેલા એ લેવલ પ્રાપ્ત કર્યું હોય, કે જે લેવલથી લોકો એને ફોલો કરે. એવી કોઈ વાત એ માણસ નહીં કરે કે જે માણસ પોતાની મહેનત એ લેવલ પર પહોંચ્યો. અને એ વાત જ નહીં કરે જે અહીંયા સુધી પહોંચી ગયા ને. મેં જોયું છે કે જે એક લેવલ ટચ કરી લીધું, કે કહે ને કે હાઈટ ઓફ લેવલ, જે હાઈટ લાસ્ટ હાઈટ છે, એ પછી વાત નહીં કરે, વાત જ નહીં કરે, એને પડી જ નથી. અને ધીસ ઇઝ ગોસિપિંગ ફોર હિમ. હા, એ તો એ રિઝલ્ટ જે પ્રોડ્યુસ કર્યું છે અથવા એ જે કરી રહ્યો છે એમાં જ હોય. કારણ કે વાત કરવા માટે એક ટોપિક જે આપણી પાસે છે, એની પાસે ઈ કામ કરવા માટે છે. ડેફિનેટલી. હવે જ્યારે આપણે કેરિયરની વાત ઉપર આવીએ તો કેરિયર છે ને એ હોબીને રિલેટેડ હોવું જોઈએ. કે ઘણાને એવું જોયું છે કે કર્યું બીટેક, પછી MBA અને પછી બેંકમાં જોબ કરતા હોય અને એમાંય ખુશ ના હોય. આવા લોકો માટે કઈ ટિપ્પણી કરશો? આજે ઘણા બધા છોકરાઓ, યંગસ્ટરને હું જોઉં છું કે જે લોકો ભણે શહેરમાં, પછી ઇન્ડિયામાં અને પછી કદાચ વિદેશમાં, આવીને પપ્પાની ગાદીએ બેસી જાય. રાઈટ. આજે મોટા ભાગના જોબ કરતા લોકો પોતાના જોબથી ખુશ નથી. રાઈટ. જે તમે બેંકનું એક્ઝામ્પલ આપ્યું, રાઈટ. સફળ થવું હોય ને બેન, અને 2 જ નિયમ છે: ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. રાઈટ. લવ વોટ યુ ડુ ઓર ડુ વોટ યુ લવ. જો આ નથી ને તો તમે જે કરી રહ્યા છો એ તમને આગળ જતા વધારે ને વધારે અફસોસ જ ફીલ કરાવશે. અહીંયા મને 3 Idiots નું એક ડાયલોગ યાદ આવે છે કે જે કામ માટે, કે જે માટે પેશન હોય ને એને ફોલો કરશો ને તો કામ છે ને એ કામ નહીં રહે, એ શોખ. એ તમારા માટે આજે હું તમને જોઉં છું તો તમે આને તમારું પ્રોફેશન બનાવ્યું છે તમારી ખુશીથી. હા, તમને ગમે છે એટલે. રાઈટ. રાઈટ. તો તમને કેટલી ખુશી આપે. રાઈટ. હવે આ જગ્યાએ તમે કોઈ ન્યૂઝ રિપોર્ટર તરીકે કે તમને એન્કર તરીકે બેસાડી દે, તમને ગમતું જ ના હોય, તમે શું કરશો? અને બીજી એક વસ્તુ કહી દઉં બેન, ઘણા લોકો એમ કહે છે કે કોઈ ધંધામાં પર્ટિક્યુલર, માની લો કોઈને ડાન્સ ગમે છે, કે ડાન્સમાં હવે ફ્યુચર જ નથી, એ ખોટું છે. કોઈ પણ વસ્તુને લઈને તમે લાગેલા રહો ને સાચી દિશામાં, તમને સફળતા મળે છે. અહીંયા એક નિયમ મને યાદ આવે છે કે કોઈ પણ પ્રોફેશન હોય કે કોઈ પણ ધંધો હોય, એને તમારે 10,000 કલાક આપવા પડે તો ઈ તમને એનું પોટેન્શિયલ આપે. હવે આજની જે પેઢી છે, જેને તમે મિલિયનર કહો કે જેનઝી કહો કે જેન આલ્ફા કહો કે વોટ એવર, એમની પાસે પૈસા નથી, એમને શોર્ટકટ જોઈએ છે. અને ઘણા બધા બુક્સમાં લખાયેલું છે, ઘણા બધા મહાનુભાવે કીધેલું છે કે સક્સેસનો કોઈ શોર્ટકટ નથી. તો આજે એવું છે કે સક્સેસનો શોર્ટકટ બની ગયું છે? આજે નહીં, આ યુનિવર્સલ પ્રિન્સિપલ છે. ધ એલિવેટર ફોર સક્સેસ ઇઝ આઉટ ઓફ સર્વિસ.
યુ મસ્ટ હેવ ટુ ટેક સ્ટેર્સ. સફળતાની લિફ્ટ છે ને એ બંધ જ છે. ઓકે તમારે દાદર જ ચડવા પડે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જ આજે નહીં, વર્ષો પહેલા બી આ હતું, આજે બી આ છે અને વર્ષો પછી પણ આ જ રહેશે. તો જે શોર્ટકટ લેતા હોય, ઘણા એવા તમારા ધ્યાનમાં હશે, મારા ધ્યાનમાં છે કે શોર્ટ ટાઈમમાં એનો બિઝનેસ ગ્રો થઈ ગયો હોય, શોર્ટ ટાઈમમાં બહુ બધું મેળવી લીધું હોય, એ શું છે? આ ખાલી યુફોરિયા છે, એક ઇલ્યુઝન છે કે હકીકત છે? એ પડશે નીચે, આજે નહીં તો કાલે પડશે જ. માની લો ફાઇનાન્શિયલી નહીં પડે ને તો એ ઈગો પાડી દેશે. ઓકે, એવું જરૂરી નથી કે પૈસાથી સફળતા મળે એ જ અસફળતા. આજે મેં કેટલા એવા માણસોને જોયા છે જેને શોર્ટકટમાં અથવા શોર્ટ ટાઈમમાં સફળતા મળી ગઈ અને પચાવી નહીં શક્યા હોય. મેં ફાઇનાન્શિયલી બેંકરપ્ટ થતા બી જોયા છે અને રિલેશનશિપમાં એકલા પડી ગયેલા બી જોયા છે. એટલે અને એવા માણસો પણ જોયા છે. આજે સચિન તેંડુલકરને ભારત રત્ન મળે તો એને 22 વર્ષ સુધી ખાલી પીચ પર આપી છે. હવે કેવી રીતે કહી શકો કે એને શોર્ટ ટાઈમમાં સફળતા મળી ગઈ? ના, દેટ ઇઝ વર્ધી કે એક ડેડિકેટેડ ટાઈમ આપેલો છે. અને તમે જે કહો છો ને એના ઉપરથી મને એવું આમ તારણ મળે કે જે સ્ટેર કેસ તમે ચડો છો એ સમય છે ને એ તમને પચાવતા શીખો. ડેફિનેટલી રિઝલ્ટ જ્યારે આવે ત્યારે બે થિંકિંગ હોય, આઈધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર ઇટ ઇઝ નેગેટિવ. પોઝિટિવ અને નેગેટિવ બે થિંકિંગ હેન્ડલ કરવા અઘરા છે. સમજાવશો કેવી રીતે? તો આગળ જે મેં કીધેલું ને એ જ વસ્તુ પાછી કહીશ. ઇફ યુ આર અપસેટ the only reason is, or you are very happy, only reason is attachment. તો ડિટેચ થઈ જાઓ ને. મારું કામ છે મહેનત કરવાનું, મારું કામ છે મારું બેસ્ટ આપવાનું. તમને શું લાગે છે અહીંયા આજે હું તમારી સામે બેઠો છું, ભારતના 15 રાજ્યમાં 59 શહેરોમાં, એબ્રોડ હોંગકોંગ, બેંકોક, દુબઈમાં મેં સેશન્સ આપ્યા છે. રાઈટ, હું રાષ્ટ્રપતિ મુર્મુ મેડમને બી મળ્યો છું. રાઈટ, અને મેં સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 6800 માણસ સામે બી સેશન આપ્યું છે. તો ઇઝ ઇટ ઓવરનાઇટ? ના બેન, હું દરેક સેશન લીડ કરું ને ત્યારે મારી જાતને એમ જ કે આ મારું છેલ્લું સેશન હોય હું કેવી રીતે આપું. ઓકે, મારે લાંબુ વિચારવું જ ના, ગોલ સેટ રાખું પણ એફર્ટ્સ આજમાં જ. રાઈટ, એફર્ટ્સ હોવા જરૂરી છે અને એ આજમાં હોવા જોઈએ, અત્યારમાં હોવા જોઈએ. ખોટ છે 1000 મીલ કા સફર બી એક કદમ છે શરૂઆત. હવે હું 1000 મીલ જોઉતો છું પણ હું આજનું કદમ બરાબર મૂકું છું કે નહીં, રાઈટ, એ તો ઇમ્પોર્ટન્ટ છે. પેલું જે લડથડિયા ખાશે તો ત્યાં સુધી પહોંચશો કેવી રીતે? અને એવરી ડે સી કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ ધ માસ્ટરી. ડેફિનેટલી કોઈ પણ એરિયામાં તમારે સફળ થવું હોય ને તમે સાચી દિશામાં લાગેલા રહો, આજે નહીં તો કાલે તમને સફળતા મળશે મળશે ને મળશે જ. ડિસિપ્લિન અને નિયમિતતા બે જરૂરી છે. ડેફિનેટલી. તો જે ડિસિપ્લિનની આપણે વાત કરી કે નિયમિતતાની વાત કરીએ તો એના માટે ટાઈમ મેનેજમેન્ટ હોવો જરૂરી છે. કારણ કે આજે દરેક વ્યક્તિ પોતાના પર્સનલ અને પ્રોફેશનલ બે કામ સાથે અટેચ્ડ હોય, તો બેને અલગ અલગ જો ડિફાઇન કરવા હોય કે પર્સનલ ટાઈમ આ છે, પ્રોફેશનલ ટાઈમ આ છે, અને એની સાથે તમારી પ્રોડક્ટિવિટી હોવી જરૂરી છે. આ તમારે કોઈને સમજાવવું હોય તમે કેમ સમજાવો? બહુ બધી વસ્તુ ભેગી કરી દીધી. રાઈટ, હવે હું મારી રીતે સમજાવું, બધી વસ્તુના જવાબ આપી દઉં. પહેલી વસ્તુ, હું ટાઈમ મેનેજમેન્ટ વર્ડમાં માનતો નથી. તમે મારા વિડીયોઝ બી જોશો, કેટલાક રીલ્સ બી જોશો અથવા મારા સેશન્સમાં હું બોલું છું ટાઈમ મેનેજમેન્ટ, પણ હું આજે એ રિવીલ કરું છું કે ટાઈમ મેનેજમેન્ટ જેવું કશું હોતું. ઓકે, ટાઈમ ઇઝ રનિંગ. હું મારી ઘડિયાળ બંધ કરી દઉં તો દુનિયાની ઘડિયાળ બંધ થઈ જશે. પણ એના અકોર્ડિંગ તો ચાલી શકાય. એક્ઝેક્ટલી. આઈ હેવ ટુ મેનેજ માય સેલ્ફ અગેન્સ્ટ ટાઈમ. ઇટ ઇઝ નોટ ટાઈમ મેનેજમેન્ટ, ઇટ ઇઝ સેલ્ફ મેનેજમેન્ટ. સેલ્ફ મેનેજમેન્ટ, ધીસ ઇઝ નંબર 1. નાઉ નંબર 2, વર્ક અને લાઈફ, અને બીજું પ્રોડક્ટિવિટી, રાઈટ, અને ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી. આ બધા વર્ડ તમે લાઈનમાં બોલ્યા. દરેક માણસનું એક રૂટીન હોવું જોઈએ. અહીંયા મને છે ને એક કોટ યાદ આવે છે જે આને રિલેવન્ટ નથી બટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વોટ પીપલ પ્રેઝ યુ ઇન પબ્લિક યુ પ્રેક્ટિસ ઇટ ઇન પ્રાઇવેટ. લોકો તમને જેના માટે એપ્રિશિએટ કરે છે પબ્લિકમાં, તમે એ પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરો છો. આજે મને છેલ્લા મહિનામાં ઓછામાં ઓછા 5 જણે કીધું કે તું ફિઝિકલી ફિટ લાગે છે, તું જીમમાં જાય છે. તો એનો મતલબ શું થયો? તમે જીમમાં જાઓ છો. કોઈને દાંત લાલ હોય ખબર પડી જાય તું તમાકુ ખાય છે, મારી સામે નહીં ખાય પણ એકલામાં તો ખાતું જશે. હવે તમે પ્રાઇવેટમાં શું કરો છો ને જે કોઈ જોતું નથી ત્યારે એ તમારું વ્યક્તિત્વ નિર્માણ કરે છે. હવે પ્રાઇવેટમાં જ્યારે ટાઈમ મળે ને, જે ટાઈમ છે એ પ્રાઇવેટમાં જ્યારે મળે ને, સેલ્ફ ટાઈમ જે કહેવાય, જે સેલ્ફ ટાઈમ કહેવાય, એ સમયે માણસ શું કરે છે ને એનું ડાયરેક્ટ કનેક્શન ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, સેલ્ફ મેનેજમેન્ટ, વર્ક
અને લાઈફ બધા જોડે છે. વાવ, આ પર્સપેક્ટિવથી મેં ક્યારેય વિચાર્યું જ નથી કે ટાઈમ મેનેજમેન્ટ અને સેલ્ફ ડિસિપ્લિન આટલું બધું કનેક્ટેડ હશે. આ આખો એક નવો જ વિચાર છે. અને બેન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું ને, વર્ક અને લાઈફ. વર્ક વેલ્યુ વર્ક એન્ડ પ્લે વેલ્યુ પ્લે. જે માણસોએ ઘરે ગયા પછી અથવા ઘરના ટાઈમમાં કામ કરવું પડે છે, એટલા માટે જ એ લોકોએ ત્યારે કરવું પડે છે, જ્યારે કામના સમયે વર્ક નથી, એમને કામ નથી. રાઈટ. પણ ઓવર ટાઈમ એક સબ્જેક્ટિવ તરીકે ન સ્વીકારી શકાય. ટેમ્પરરી. એ જો ઓવર ટાઈમ પરમનન્ટ થઈ ગયો હોય તો તમે વર્ક બરાબર કરતા નથી. અને જો તમે વર્ક બરાબર કરો છો અને છતાં તમે ઓવર ટાઈમ કરો છો, તમે ડેલિગેટ નથી કરતા. માણસે એ જ કામ કરવા જોઈએ જે એને કરવાના છે. આજે જ્યારે અહીંયા ઘડી હતું આપવાનું, તો જ્યારે ઇન્ટરવ્યુનો ટાઈમ થયો ત્યારે જો એન્ટર થયો. હવે હું જ સેટઅપ કરું, હું જ ખુરશી ગોઠવું, હું જ અહીંયા બેસું, બધું હું મેનેજ કરું, તો ઇટ વિલ નોટ ગોઈંગ ટુ હેપન. એટલે જેની જે એક્સપર્ટીઝ હોય એને કરવા દેવાની. ડેફિનેટલી. અને એક બીજી વસ્તુ, તમે ટાઈમ મેનેજમેન્ટ કીધું છે, તો there is no one busy in this world. It is all about priority. You will get the time what is important. ઓકે, પ્રાયોરિટીને તમે ટાઈમ આપી જ શકો, રાઈટ. 110%. ન કરે ભગવાન અત્યારે ફોન આવે કે ફેમિલીમાં કોઈનું એક્સિડન્ટ થયું છે, તો હું ઇન્ટરવ્યુ કન્ટિન્યુ કરીશ? ના, હું જતો જ રહીશ. મારી પ્રાયોરિટી ચેન્જ થઈ ગઈ. 24 કલાક બધા જ પાસે સરખા છે. નરેન્દ્રભાઈ મોદી એમ કે મારી પાસે બહુ કામ છે ને પહોંચી વળાતું નથી, કારણ કે મારા બધા શેડ્યુલમાં અચાનક લતા મંગેશકર એક્સપાયર થઈ ગયા, મારે બોમ્બે આવવું પડ્યું. કે પ્રમુખ સ્વામી મહારાજ પેલો ધામે જતા રહ્યા, તો મારે અમદાવાદ કે સોખડા આવવું પડ્યું, તો મારું ટાઈમ અટવાઈ ગયો. તો ભગવાન મને 24 કલાકના 28 કલાક આપી દે. પોસિબલ જ નથી. કોઈ કેન્સર પેશન્ટ બેડ પર પડ્યું છે ને એમ કે મારે સહન ન થતું, ભગવાન તું 14 કલાકનો દિવસ કરી દે. એ તો બધા માટે સરખું જ રહેવાનું છે. How they do, they only can do by setting their priority. અને પ્રાયોરિટી સેટ કરવાનો બેસ્ટ રસ્તો એ છે કે તમે તમારા કેલેન્ડરમાં પહેલા એ ફિક્સ કરી લો, મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે અને એ મારે ક્યારે કરવું છે. મેં તમારી સાથે આજે ઇન્ટરવ્યુ કરવા માટેનો ટાઈમ આજે આપેલો ના, મહિના પહેલા આજે મહિના પહેલા આજે આપણે આને કેલેન્ડરમાં નાખી દીધેલું હતું. એનીથિંગ ઇઝ પોસિબલ ઇફ યુ ડુ. સાવ સાચી વાત છે તમારી કે આપણે જ્યારે મહિના સવા મહિના પહેલા વાત થઈ, ડેટ ફિક્સ થઈ, એ પછી તમારા પક્ષે તો તૈયારી, કારણ કે તમે ઓન ધ સ્પોટ જવાબ આપી શકો, પણ મારા પક્ષે મેં ઘણી બધી તૈયારી કરી હતી. કારણ કે એવું હોય ને કે મારે મારા લાઈફનું આ પોડકાસ્ટ સૌથી બેસ્ટ બનાવવું છે. તમે જેમ કીધું ને, એ એક મારો કોટ એવો છે કે આ છે ને મારે સૌથી બેસ્ટ બનાવવું છે, અને હું જે કામ કરું છું ને મારે સૌથી બેસ્ટ બનાવવું છે. આના પછીનો પોડકાસ્ટ કોઈ સાથે લઈશ એમ કે આ મારે મારી લાઈફનો સૌથી બેસ્ટ પોડકાસ્ટ બનાવવું છે. એપ્રિશિએટ ધેટ. અને આ જોવું જોઈએ. અને સી, કોઈ આપણે એવું માનીએ છીએ કે આને સફળતા મળી ગઈ, ખોટું છે. આજે તમે મારી સામે બેઠા છો ને મને જે સવાલો પૂછી રહ્યા છો, ઇટ શોઝ યુ હેવ ડન પ્રેક્ટિસ ઇન પ્રાઇવેટ. સો તમે જ્યારે કોઈ પણ વસ્તુની પાછળ મહેનત કરી હોય તો જ તમને સફળતા મળે. આજે યુટ્યુબ પર અમારા 1 લાખ કરતા વધારે સબસ્ક્રાઈબર હોય તો ધેટ ઇઝ નોટ લાઈક એ ચમત્કાર છે જ નહીં. રાતોરાત નથી થઈ જતું. નથી જ થવાનું. ડેફિનેટલી. તમે જેમ કીધું ને એમ કે દરેક પાસે મર્યાદિત ટાઈમ છે, કે એ 24 કલાક જ રહેવાના છે, 22 નથી થવાના ને 20 નથી થવાના ને 28 નથી થવાના. એ જે 24 કલાક મર્યાદિત ટાઈમમાં ધ બેસ્ટ પ્રોડક્ટ તમારે કાઢવું, કે તમારી અંદરથી તમારે સ્કિલ્સ જે છે એથી બેસ્ટ લઈ આવવું, એ છે ને એ ડિપેન્ડન્સી કમ્પ્લીટ તમારા ઉપર જ હોય. કે હવે આમાં ક્યારેક કેવું થાય કે તમે કદાચ તમારી ઓફિસમાં જોયું હોય કે તમે કોઈને કામ આપ્યું હોય ને, એ કામ એને ખરેખર કરવું ગમતું ના હોય. એવું ક્યારેય બન્યું છે તમારી સાથે કે આપ્યું છે એને કરવા ખાતર જ એ કરે છે? બની શકે. હા. તો એટલે તમારી સાથે એવું ક્યારેય બન્યું છે કે તમારા પોતા સાથે કે કોઈ આપ્યું પણ કરવું તો પડશે જ? હા, એવું કોઈ સ્પેસિફિક યાદ નથી. ઓકે. પણ બને એવું કે કોઈ ઘટના યાદ નથી આવતી, પણ હા કોઈને ના કરવું હોય તો એ સમયે શું કરવું એવું તમારું પૂછવું? ના, તમે ત્યારે શું કરો એવું કહું છું. હું 2 કામ કરું. હું ચેક કરું ખરેખર શું પ્રોબ્લેમ છે. હવે એક છોકરી, હવે અત્યારે મને યાદ આવે છે, એક છોકરીનું 2-3 દિવસ સુધી મારી આસિસ્ટન્ટ હતી અને એનું ધ્યાન જ નહીં કામમાં. તો મને થયું કે કેમ એનું ધ્યાન નથી. મેં બોલાવીને કીધું તો શી સ્ટાર્ટેડ ક્રાઇંગ. રાઈટ. મેં પૂછ્યું કેમ? દાદી એક્સપાયર થઈ ગયા. ઓ માય ગોડ. મને ખબર જ નહીં હતી.
So if you go into the root why someone is not performing, અગેન કમ્યુનિકેશન ઇઝ હિયર. there must be some reason. કંઈક ને કંઈક કારણ હશે જ એના કારણે પરફોર્મ નથી કરતું. અને હા, માની લો કે કોઈને કરવું જ નથી, તો એક છે કે તમે એને ઇન્સ્પાયર કરો, રાઈટ. મોટિવેટ કરો, એને સમજાવો કે આનું શું ઇમ્પોર્ટન્સ છે. છતાં પણ એ નથી કરતું તો કદાચ કંપનીમાં તમે હોવા જોઈએ, ક્યાં એ હોવું જોઈએ. બેઉ પોસિબલ, બેઉ સાથે તમે નુકસાન કરો છો. राइट. एक म्यान में दो तलवार नहीं रह सकते, एक काम करने वाली एक नहीं काम करने वाली. પોસિબલ. રાઈટ. ઓકે, હવે જ્યારે આપણે પહેલા પણ વાત થઈ કે આપણે આપણું બ્લેમ ગેમ બહુ રમતા હોય, દરેક માણસ રમતું હોય. હું કદાચ ક્યાંક રમી ગઈ હોય, તમે કદાચ ક્યાંક કર્યું હશે એવું. તો જ્યારે આ બ્લેમ ગેમ થતી હોય ત્યારે એક એક તમે આમ કહે ને કે શ્રોતા ગણે તમારા લિસનર્સને કે સ્પિરિચ્યુઅલિટી સાથે કનેક્ટ કરીને ત્યારે એવું સમજાવ્યું છે કે આ વસ્તુ જે ખરેખર છે ને એ તમને નીચે લઈ જાય છે તમારા લાઈફમાંથી? ડેફિનેટલી. મને કોઈ પણ વ્યક્તિ બ્લેમ કરવા વાળું આવે ને, ઇવન અમારી ટીમમાંથી પણ, ભાઈ આને નહીં આને આ કર્યું, મારા કારણે આ ભૂલ નથી થઈ, રાઈટ. હું પહેલો સવાલ એ પૂછું કે આ કામ કોને સોંપવામાં આવેલું. એક વાક્ય બહુ સરસ છે, ઇંગ્લિશમાં છે, બે જ અક્ષર છે અને 12 શબ્દો છે. ઇફ ઇટ ઇઝ ટુ બી, ઇફ ઇટ ઇઝ ટુ બી, ઇટ ઇઝ અપ ટુ મી. ઓ વાવ. જો આ છે તો એ મારા કારણે છે. અને રિસ્પોન્સિબિલિટીની એક ડેફિનેશન છે, વિલિંગનેસ ટુ બી કોઝ ઇન ધ મેટર. કોઈ પણ ઘટના ઘટે છે ને એમાં હું વિલિંગલી એ જોઉં આમાં શું મારે કરવું જોઈતું હતું અથવા હવે મારે શું કરવાનું છે. એટલે સેન્ટર પોઈન્ટ ઉપર આપણે રહીને વિચારવું પડશે. then you can take responsibility. ઓકે, નહીતર તો એ રિસ્પોન્સિબિલિટી જ ના કહેવાય. બ્લેમ ગેમ છે ને એને ડાયરેક્ટ કનેક્શન ગોસિપિંગ સાથે છે. એવા માણસોથી તો દૂર જ રહેવું છે. ઓકે, એટલે આમાં ગોસિપિંગ છે ને એ બે ટાઈપથી હું વિચારું છું કે ક્યારેક કોઈ ટાઈમ પાસ માટે કરતું હોય કે ગોસિપિંગ ઇઝ નોટ ઓનલી કે કોઈને બ્લેમ જ કરવું હોય. આપણે ગોસિપ એવી બી કરતા હોય છે કે બચ્ચન અને રેખા આજે બહુ નાઇસ કપલ છે, દેટ ઇઝ ઓલ્સો ગોસિપ. તો ત્યારે તમે શું કહેશો? કરવું જ નહીં જોઈએ. સી, મેચ્યોરિટીની ડેફિનેશન શું છે? મેચ્યોરિટીની ડેફિનેશન એ છે જે બદલી શકાય એને બદલવું, જે ન બદલી શકાય એનો સ્વીકાર કરવો. રાઈટ. તો હવે એ જે એરિયામાં યુક્રેન ને રશિયાનું યુદ્ધ કે પેટ્રોલના ભાવ કે સોનું ચાંદી મોંઘું થઈ રહ્યું છે, શેર બજાર તૂટી રહ્યું છે, કેન આઈ ડુ સમથિંગ? વાય શુડ આઈ ટોક અબાઉટ ઇટ? આ બધાના રૂટમાં એક નવી વાત કરું કે લાઈફમાં માણસ ગોસિપિંગ ક્યારે કરે? લાઈફમાં માણસ બ્લેમ ક્યારે કરે? જ્યારે એ ફ્રી હોય ત્યારે, રાઈટ. જેની પાસે જીવનમાં મોટી ગેમ હોય ને એની પાસે ટાઈમ પાસ કરવાનો ટાઈમ જ નથી હોતો. રાઈટ. ફરી એ જ વાત થઈ કે જે એક લેવલ સુધી પહોંચી ગયા છે એની પાસે વાત કરવાનો ટાઈમ નથી. અને બીજું હું કહું, એક જન્મ મળ્યો છે, ક્યારે જતા રહેવાના છે ખબર નથી, રાઈટ. સો વાય નોટ મેક ઇટ વર્ધી? અને વર્ધી બનવા માટે તમને જ્યારે જે દેખાય છે કે મારા ગ્રોથ માટે મારે જે કરવું જોઈએ ત્યાંથી આપણે શરૂઆત કરેલી. એમ આઈ બેટર ટુડે ધેન યસ્ટરડે? યસ. ઇફ યુ ડુ ધીસ ધેટ ઇઝ ગુડ, બેટર, બેસ્ટ. હવે હું કઈ લોકોને ફોન કરી નથી કહેતો કે મારું સેશન રાખો. ઘણા દિવસો એવા કોઈ સેશન ના હોય તો એવરી ડે હું કંઈક નવું વાંચું છું. હું 2 કલાક મેડિટેશન માટે ટાઈમ આપું છું. હું ફિઝિકલ એક્સરસાઇઝ કરું છું. હું મેન્ટલી ને ફિઝિકલી ને ઇમોશનલી સ્ટ્રોંગ બનું છું. ધેન ઓલ્સો આઈ એમ બેટર ધેન ટુડે. ઓકે, મેડિટેશનની જ્યારે વાત થઈ છે, મેડિટેશન, એક્સરસાઇઝ, યોગા આ બધું છે ને વેલનેસ ને અંડર આવે, રાઈટ? તો જ્યારે આપણે પેલા મેડિટેશન જ લઈએ કે મેડિટેશન કરતા હોય ને ત્યારે માણસ આમ અંદરથી શાંત હોવું જોઈએ, એને કાંઈ વિચાર ન આવવા જોઈએ. પણ હું પર્સનલી મારી વાત કરું ને તો મને મારું એવી કોઈ ક્ષણ હોય જ નહીં કે કોઈ વિચાર આવે જ નહીં. મને ઘણીવાર એવું કુતૂહલ થાય કે કોઈ વિચાર ન આવે એવું મન હોય. ખોટી માનસિકતા છે, વિચાર આવવાના જ છે. મેડિટેશન કરાવતા એ બધા એવું જ કહેતા હોય ને કે તમારા વિચારોને રોકો, તમે શાંત થઈ જાઓ, કુલ એન્ડ કામ. મારું પર્સનલ એવું માનવું છે તમારે ફિઝિકલી રિલેક્સ થઈ જવું જોઈએ અને મેન્ટલી પણ રિલેક્સ થવું જોઈએ. એનો મતલબ એ નથી કે વિચારો નહીં આવે. હા, વિચારો આવવાના જ છે. હા, if that those વિચાર એટલે કે those thoughts come, fine, let's observe it. અત્યારે મને આ વિચાર આવી રહ્યા છે, તમે જ્યારે એને ઇમ્પોર્ટન્સ આપો છો ત્યારે પછી એ કન્ટિન્યુઅસ વિચારો ચાલ્યા કરે છે. આ નહીં આવવા જોઈએ કે આવવા જોઈએ એમાં જાઓ છો ને તો તમે બીજા આવો છો. તમે જ્યારે એને એક્સેપ્ટ કરી લો છો કે અત્યારે મને વિચાર આવે છે, બટ લેટ બી મી ઓન માય બ્રીથિંગ્સ, હું એને આનાપાન કહીશ,
મારે આનાપાન કરવું છે, મારા શ્વાસોશ્વાસ જોવા છે, then automatically you will be relaxed. ઓકે, રાઈટ. અને અને જ્યારે એક વસ્તુ ખાલી એડ કરી દઉં બેન, લાઈફનો નિયમ છે, વોટ યુ રેસિસ્ટ પરસિસ્ટ. તમે હા. જેનો વિરોધ કરો છો એ વધે છે, હા વોટ યુ એક્સેપ્ટ ડિસએપિયર્સ. હા તમે હવે વિરોધ કરો કે મને વિચાર નહીં આવવા જોઈએ, નહીં આવે, મને ગુસ્સો નહીં આવવો જોઈએ, મને ગુસ્સો નહીં આવવો જોઈએ, બેન શું માનો છો તમે? જતો રહેશે. રાઈટ. એ તો ડબલ થઈને આવશે. એક્સેપ્ટ કરી લો. તમે જે વાત કરી કે ગુસ્સો નહીં આવવો જોઈએ, ઘણા આપણા જૈનોના જ લઈ લો સાધુ સંતો કે એવું કહેતા હોય કે ક્રોધ ઉપર કંટ્રોલ કરો, એને કાબુમાં રાખો. એટલે હું પર્સનલી એવું વિચારું કે કાબુમાં ન હોય ને તો જ આવે, નહીતર થોડી આવે. આજે મને કંટ્રોલ થઈ ગયો ગુસ્સો, કે કોઈ મને કીધું ભાઈ હવે જવા દો ને, એ તો બોલે, એ કંટ્રોલ થઈ ગયો. પણ હવે જ્યારે મને કંટ્રોલ નહીં રહે તો જ આવે ને. એટલે આ કાબુમાં રાખવાની વસ્તુ નથી, બટ આપણે કાબુમાં એને કેવી રીતે રાખવું કે એ અપ ટુ યુ, હું એવું માનું છું. તમે? સી, તમે જે કીધું ને એકદમ સાચું છે કે જે કાબુમાં નથી એટલે આવે છે, રાઈટ. ગુસ્સો ક્યારેય પણ તમે ઓછો કરવા માટે મહેનત કરશો ક્યારેય નહીં થાય. ન થાય. મહેનત ત્યાં કરવાની છે કે હું કેવી રીતે શાંત વધારે બનું. ઓકે. ગુસ્સો કંટ્રોલ કરવાની મહેનત થશે ને તો ગુસ્સો આવશે જ. એટલે પેલું બોલ આમ કરવાથી ગુસ્સો નહીં થાય. એક સિમ્પલ મેં એવું કરેલું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે દુનિયાના બધા પ્રાણીઓનો વિચાર કરો. ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો, હાથી, હું જેમ જેમ બોલું છું એમ વિચારજો. ચિત્તો કે વાઘ કે સિંહ, પણ એક વાંદરાનો વિચાર નહીં કરતા. તમે બોલ્યા તો એનો વિચાર આવે છે ને. સેમ ડે તમે એમ કહેશો ને મારે ગુસ્સો નથી કરવો, તો ગુસ્સાનો જ વિચાર આવે. કારણ કે આપણને નાનપણથી જ એવી આદત છે, લાઈક નર્સરી, કે A for apple, then apple creates in our mind, કે B for banana, banana creates in our mind, કે ઈ રેડ એપલ, યલો બનાના તમને દેખાય છે, તમે બોલો એ મને સંભળાય છે અને મારા માઇન્ડમાં તમે બોલો છો કે ગુસ્સો નથી કરવો, તો તમને શું દેખાશે? ગુસ્સો આવવાનો જ છે. તો પછી તમે જુઓ ને કે મારે શાંત બનવું છે, એ દિશામાં એના માટે હું શું કરી શકું? રાઈટ. તો ગુસ્સા પર કામ જ નથી કરવું, શાંતિ પર કામ. શાંતિ પર કામ કરવાનું છે. રાઈટ. બહુ મજા આવી, બહુ બધું નવું જાણવા મળ્યું, ઘણા નવા પર્સપેક્ટિવ મળ્યા. અને એમ કહે ને કે કદાચ આવું મેં પહેલા ક્યારેય નહોતું વિચાર્યું, અને મારા ઘણા બધા દર્શક મિત્રો પણ છે જેને પણ આવું ક્યારેય નહીં વિચાર્યું હોય. તમને શું લાગ્યું? તમારા કોઈ ક્વેશ્ચન્સ છે હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર કરજો. ભાવિનભાઈ જવાબ આપશે. મને ખબર નથી કે હું કેવી રીતે જવાબ આપીશ. હા, તો કોમેન્ટમાં કંઈ બી આવે તો મને મોકલશો તો હું ચોક્કસ જવાબ આપી શકીશ. રાઈટ. આ પોડકાસ્ટ ને જોઈને કમેન્ટ કરશો જ એવી તો મને આશા છે જ. સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ સો મચ. ભાવિનભાઈ, એક લાસ્ટ કહું કે આખો જે પોડકાસ્ટ આપણો રહ્યો, આખી જે વાત રહી, એના પછી એક ટેક અવે મેસેજ તમે શું આપશો? સ્વમાં વસ, પરથી કસ, એટલું બસ. દેટ ઇઝ ગ્રેટ. ખાલી 6 શબ્દો કામના અને જિંદગી ઉપર તમે રાજ કરી શકો, અને કરોડો જિંદગી ઉપર રાજ કરે જ છે. તો થેન્ક યુ સો મચ. આઈ એમ સો મચ ગ્રેટફુલ ટુ યુ કે આટલા સરસ નવા પર્સપેક્ટિવ તમે મને આપ્યા, એક લાઈફને જોવાનો નવો નજરિયો આપ્યો. ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ કે હું તમને સાંભળું છું. આપણે રાજકોટમાં પહેલા સેશન્સ કરેલું ને જે સાંભળ્યું હતું, અને ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ. મને 2 વાર નવા પર્સપેક્ટિવ મળ્યા છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ.